ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસની દેશના ગૃહમંત્રીએ નોંધ લીધી। ગાંધીનગરના સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહે કલેક્ટર સાથે કરી વાત। ટાઇફોઇડની સ્થિતિ અંગે અમિત શાહે 3 વખત સમીક્ષા કરી। અમિતભાઈ શાહની સૂચનાથી નાયબ મુખ્યમંત્રી સતર્ક થયા। ગાંધીનગર કલેક્ટર કમિશનર સાથે હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક કરી। સ્વર્ણિમ સંકુલમાં બેઠક કર્યા પછી હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। સિવિલ હોસ્પિટલમાં હર્ષ સંઘવીએ દર્દીઓના ખબર અંતર પૂછ્યા। केंद्रीय गृहमंत्री अमित शाहे कलेक्टर साथे बात करी होवानुं हर्ष संघवीए कह्युं। તેમણે જાણકારી આપી કે ટાઇફોઇડની સ્થિતિ અંગે અમિત શાહે 3 વાર સમીક્ષા કરી છે। ગાંધીનગરમાં ટાઇફોઇડના 104 શંકાસ્પદ કેસ નોંધાયા છે। ટાઇફોઇડને કાબૂમાં લેવા 22 ડોક્ટર્સની ટીમ બનાવાઈ છે। અધિકારીઓને પણ જવાબદારી સોંપાઈ છે। દાખલ દર્દીના પરિવારની ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જે કોઈ નાગરિકો ખાસ કરીને આ ટાઇફોઇડની અંદર સંકળાયેલા છે એવા સૌ લોકોની ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ અને તમામ લોકો એક સારી રીતે અહીંયા ટ્રીટમેન્ટ પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે હું કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, મેયરશ્રી અને બધા જ લોકો અહીંયા આવ્યા હતા। ખાસ કરીને 22 ડૉક્ટરોની ટીમ બનાવવામાં આવી છે। ડેપ્યુટી કલેક્ટરને બી અહીંયા જવાબદારીમાં રાખવામાં આવ્યા છે। તમામ લોકોના પરિવારની આજથી જ ભોજનની ને બીજી વ્યવસ્થાઓ થઈ રહે તે માટે બી ચિંતા કરવામાં આવી છે। આજે વહેલી સવારથી યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી કમસે કમ 3 વાર આ આખી ટ્રીટમેન્ટ માટેની, એના પરિવારની ચિંતા માટેની અને પરિવારને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થાઓ માટે બી એમને રિવ્યૂ લીધેલો હતો અને આજે સાંજે ફરીથી રિવ્યૂ યુનિયન હોમ મિનિસ્ટરશ્રી બી લેવાના છે। તે પહેલાં આજે તમામ અધિકારીઓ જોડે બેસીને અને ખાસ કરીને લોકોને મળવા આવ્યો હતો। સંપૂર્ણ જે કોઈ નાના મોટા ઇસ્યુઝ હતા જેના કારણે ટાઇફોઇડમાં સંકળાયેલા છે તેની ઉપર બી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં ભરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે।